મિત્રો છઠ્ઠા ચેપ્ટરના પાંચમા લેક્ચરમાં હજી આપણે એક્સરસાઇઝ 2 ચાલે છે। એમાં આની અગાઉ 1 થી 24 એક્ઝામ્પલ જોઈ ગયા। 24માં એક્ઝામ્પલમાં જુઓ, આ નંબર 1 આપણે ગણ્યો, ગણતરી સાથે મેં બતાવ્યો। 2 3 4 અને 5 આ એના જેવા જ છે એવું મેં તમને કહ્યું। તમે ગણી લીધા હશે, પણ તેમ છતાં હું આજે એનું થોડું પુનરાવર્તન કરાવું છું, એટલે તમે ગણેલા છે એક્ઝામ્પલ કેવા ગણ્યા છે એ પણ ચેક કરી લેશો। હવે આ ઉપયોગ 2 અહીંયા આ એક્સરસાઇઝ એટલે વિકલિતનો ઉપયોગ 2, પછી આપણે ઉપયોગ 3 4 5 એ બધા જોઈશું, પણ બીજો ઉપયોગ આપણે પૂર્ણ કરતા પહેલા એના બાકી રહેલા 31 સુધીના એક્ઝામ્પલ આપણે જોઈશું। ઉપયોગ 1 પરના 28 એક્ઝામ્પલ આપણે જોયા, વૃદ્ધિ દર તરીકે વિકલિતનો ઉપયોગ। બીજા ઉપયોગમાં 1 થી 31 એક્ઝામ્પલ હતા, 24 સુધી જોઈ ગયા છે। હવે આજે આપણે આગળથી શરૂઆત કરીએ અને ત્યાર પછી આપણે ત્રીજો ઉપયોગ જોઈશું। કુલ આપણે યાદ રાખો 177 એક્ઝામ્પલ આ ચેપ્ટરમાં ગણવાના છે। હવે આ એક્ઝામ્પલ 24 નો બીજો 10 - 6x - 2x વર્ગ કયા અંતરાલમાં વધે કયા અંતરાલમાં ઘટે નક્કી કરવું છે। એટલે આપણે સૌપ્રથમ આનું વિકલન કરીએ। આ વિકલન થયું। હવે આમાંથી કોમન કાઢો, -2 એટલે ઇન્ટુ બ્રેકેટ રહેશે -4 જ કોમન લઈ લઈએ, એટલે આમાં રહેશે +x અને આમાં રહેશે 6/4 એટલે 3/2 આવું રહેશે। સાદું રૂપ આપી દો મિત્રો, એનું એ જ આવશે। હવે આપણે જાણીએ છીએ કે આ જે વસ્તુ છે એ f' x = 0 લઈએ તો અહીંયા x = -3/2 થાય, -3/2। તો હવે મિત્રો આપણે સંખ્યા રેખા દોરીએ। આ સંખ્યા રેખા આપણે અંતરાલ આના આધારે નક્કી થશે। આ જે છે એ x = -3/2 આગળ f' x 0 બને છે, એટલે આપણને અહીંયા બે અંતરાલ મળે છે। પહેલો અંતરાલ થશે -∞ to -3/2, બીજો અંતરાલ -3/2 to ∞। હવે આ બંને અંતરાલોમાં f' ધન થાય છે કે ઋણ એ આપણે નક્કી કરીએ। તો એ નક્કી કરવાની રીત મેં તમને અહીંયા બતાવેલી છે। હવે આ જે વસ્તુ છે તમારા માટે અગત્યની છે, એવું મેં અગાઉ પણ કહેલું, ખાસ યાદ રાખો। આ જે વસ્તુ છે એ જરૂરી છે। હવે આપણે જોઈએ પહેલું, ધારો કે x આ અંતરાલમાં છે -∞ to -3/2, તો હવે -3/2 -. એનાથી નાની -2 આમાં લો તો -2 + દોઢ એટલે -અડધો, આ માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ થાય, એટલે આ જે પદ છે એ ગ્રેટર ધેન 0 થાય। તેથી આ f' ગ્રેટર ધેન 0 થાય, તેથી આ અંતરાલમાં વિધેય વધતું વિધેય થયું। એ જ રીતે બીજું અંતરાલ જોઈએ, -3/2 to ∞। આ અંતરાલમાં આપણે જોઈએ તો -3/2 સમજો, એનાથી મોટું કોઈ પણ લઈ લો, -1 લો, -1 + દોઢ એટલે આ પ્લસ સંખ્યા થશે।
ગમે તે પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થશે તો આ પદ ઋણ થશે. આ લેસ ધેન 0 આનો મતલબ થયો આ f x લેસ ધેન 0 થયું તો આ અંતરાલમાં ઘટતું વિધેય છે. આમ આપણે જવાબ ફાઇનલી લખીએ કે વિધેય f એ કયા અંતરાલ -ઇન્ફિનિટી ટુ -3/2 પર ચુસ્ત વધતું વિધેય છે અને f એ -3/2 ટુ ઇન્ફિનિટી પર ચુસ્ત ઘટતું વિધેય છે. તો ફાઇનલી આ આપણો આન્સર થયો. તો આ એક્ઝામ્પલ જો એક જ સરખા એક્ઝામ્પલ છે એટલે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. મિત્રો બધા જ એક્ઝામ્પલ આ 1 બાય 1 આ રીતે આપણે ગણી શકીએ છીએ. હજુ એ જ પ્રમાણે તમે ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ પણ ગણી શકો છો. હું તમને અહીંયા ફટાફટ એ એક્ઝામ્પલ ગણીને બતાવું છું, જોઈ લેજો. ત્રીજો -2x ઘન -9x સ્ક્વેર -12x + 1 આ થશે આમાંથી -6 કોમન તો x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. હવે આ સાદુરૂપ થયું. આના અવયવ પાડો તો અહીંયા આમ 2 ના ભાગ પાડો 2 ગુણ્યા 1 બંને પ્લસ તો આના અવયવ થશે -6x + 2x + 1. હવે આમાં એની કિંમત મૂકો તો x બરાબર -1 અને -2 મળે. તો હવે અહીંયા આપણે વિચારીએ એના અંતરાલ કયા પડશે. તો પહેલો અહીંયા x બરાબર -1 અને x બરાબર -2 આગળ આ f ' x 0 બને છે અને અહીંયા f ' x પણ 0 બને છે. સમજો. એટલે હવે આપણે આ અંતરાલ થશે -1 થી -2, આ અંતરાલ -2 ટુ ઇન્ફિનિટી અને -ઇન્ફિનિટી ટુ -1. હવે આ અંતરાલમાં f ' x ધન છે કે ઋણ એ આપણે નક્કી કરવું છે. એટલે આને નક્કી કરીએ. પહેલો અંતરાલ લો -ઇન્ફિનિટી ટુ -1. તો આ અંતરાલમાં તમે આની કિંમત મૂકો એટલે આ થયું -6x + 2x + 1. એ પ્રમાણે જોઈએ આપણે. જો -1 થી નાની આ અંતરાલમાંની એક કિંમત મૂકો. દાખલા તરીકે -2 લો તો ત્યાં તો -2 તો 0 થાય છે. તો અહીંયા એક જ મિનિટ અહીંયા -1 લઈએ અહીંયા -2 લઈએ એટલે આ અંતરાલ થશે -2 ટુ -1 થાય અને આ -1 ટુ ઇન્ફિનિટી થશે. આવું થશે આ ત્રણ અંતરાલ. હવે પહેલો અંતરાલ લઈએ -2 થી નાની -3 મૂકો. તમે વિચારો કે અહીંયા -2 થી નાની એટલે -3 મૂકો. -3 + 2 એટલે આ ઋણ થયું. આ ઋણ છે અને આ પણ ઋણ ગુણ્યા ઋણ એટલે એ આવશે લેસ ધેન 0. યાદ રાખો
તેથી આના પરથી કહી શકાય કે f ડેશ x લેસ ધેન 0 એટલે આમાં ઘટતું વિધેય. હવે બીજું વિચારો, બીજો અંતરાલ ચેક કરીએ. x belongs to -2 to -1 એટલે આની આ જ પદ. હવે ચેક કરો કે આ જે પદ છે આ ઋણ છે. હવે -2 to -1 એની વચ્ચે -1.5 લો, આના કરતા નાનું એટલે આ ધન થાય, આ ઋણ થશે એટલે આ પદ મળશે ગ્રેટર ધેન 0. તેથી અહીંયા આ થશે f ડેશ x ગ્રેટર ધેન 0 એટલે આ વધતું વિધેય થશે આ અંતરાલમાં. હવે આપણે ત્રીજો અંતરાલ ચેક કરીએ. x belongs to -1 to infinity, -1 થી મોટા એટલે આ જ વસ્તુ આપણે ચેક કરીએ ધન છે કે ઋણ. હવે આ પદ ઋણ, આ -1 થી મોટા 0 મૂકી દો, આ ધન એટલે આ પદ થશે ઋણ, આ લેસ ધેન 0. હવે લેસ ધેન 0 થાય તો આ ઋણ થયું, f ડેશ x ઋણ થયું એટલે ઘટતું વિધેય થયું. તેથી આમ f એ કયો અંતરાલ લીધો પહેલો? -2 to -infinity to -2 પર ચુસ્ત ઘટતું વિધેય છે એટલે આમ થશે. અને બીજો અંતરાલ -2 to -1 પર વધતું વિધેય છે એટલે આમ થશે. અને તથા વિધેય f એ -1 to infinity પર ઘટતું વિધેય છે. આમ આપણો જવાબ થશે. તો આ એક્ઝામ્પલ સહી આપણે જોઈ ગયા. આ એક્ઝામ્પલ હતો ત્રીજો. એ જ રીતે આ ચોથો એક્ઝામ્પલ જુઓ, તમે ગણેલા છે, તમને ફરીથી ચેક કરાવું છું, તમે ચેક કરી લો તમારા જવાબો. હવે ચોથો, જો મિત્રો એક્ઝામ્પલ એક જ સરખા એક્ઝામ્પલ છે, આમાંનામાં બહુ ઝડપથી થઈ શકે છે. 6 9x x² વિકલન કરો, આવું થશે. આમાંથી -2 કોમન, x પ્લસ 9/2 ચેક કરો. -2x એમને આનો ગુણાકાર -9 એટલે અહીંયા તમને f ડેશ x બરાબર 0 લો એટલે x -9/2 એટલે -9/2 મળે છે. એટલે હવે તમને આમાં બે અંતરાલ મળશે. આ બે અંતરાલ કયા કયા એ આપણે નક્કી કરીએ. તો પહેલો અંતરાલ થશે x બરાબર -9/2, એની અંદર પહેલો અંતરાલ થયો -infinity to -9/2 અને -9/2 to infinity. હવે અહીંયા આપણે બે અંતરાલમાં ચેક કરવાનું છે, બરાબર? એટલે આ ધન છે કે ઋણ એ અંતરાલ કયા છે એ આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે નક્કી કરીશું કે વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. પહેલો અંતરાલ લઈએ -infinity to -9/2. હવે -9/2 -4.5 એનાથી નાનું -5 લો તો -5 એટલે આ જે છે એ -2x + 9/2. હવે એમાં વિચારો કે આ ઋણ છે, આમાં -5 વત્તા -4 આ પણ ઋણ થશે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે.
તો આ ગ્રેટર ધેન 0 થયું, તેથી આ ગ્રેટર ધેન 0 થયું, તેથી આ અંતરાલમાં વધતું વિધેય છે. હવે તમે આ અંતરાલ વિચારો -9/2 ટુ ઇન્ફિનિટી -4.5 એનાથી મોટું ગમે તે મૂકી દો તો આ જે વસ્તુ જે છે એ -2x + 9/2 -4.5 થી મોટું એટલે આ ધન થશે. હવે અને આ ઋણ થશે એટલે આ જે ઋણ અને આ ધન, ઋણ ગુણ્યા ધન એટલે ગ્રેટર ઋણ થશે એટલે લેસ ધેન 0 થયું. એટલે યાદ રાખો આ થયું લેસ ધેન 0 માટે f'(x) લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય. હવે આપણે આન્સર લખીએ તો પહેલો અંતરાલ હતો આ -9/2 એના પર વધતું વિધેય છે એટલે ચુસ્ત વધતું વિધેય છે, અને બીજો અંતરાલ છે -9/2 થી ઇન્ફિનિટી એમાં ઘટતું વિધેય છે. તો આ એના પછીનો એક્ઝામ્પલ જવાબ થયો આપણો. યાદ કરો આ ચોથો એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. પાંચમો એક્ઝામ્પલ, અને હવે હું અહીંયાથી દૂર કરું છું અને પાંચમો એક્ઝામ્પલ તમને બતાવું છું. ફરીથી પાછી આખી રીતનું રિપીટેશન થશે, ફરીથી રિવિઝન થાય છે. એટલે આ રીત ખાસ યાદ રાખો મિત્રો. બધા દાખલા 31 દાખલા આવા છે ફક્ત આ સિદ્ધાંત ઉપર. એમાં આ એક્ઝામ્પલ નંબર 5 અહીંયા x + 1 x - 3 છે અને બંનેનો ઘન છે એટલે આખાનો ઘન કરી દઉં છું. આ જો આ પદ જુઓ, આનું થોડું હું સાદુરૂપ આપી દઉં છું. x² - 3 + 1 એટલે -2 - 3 એનો ઘન. હવે આનું વિકલન કરવું. પહેલા ઉપરનું સંયોજિત વિધેયના વિકલનનો નિયમ આનો વર્ગ થશે. આ 3 આગળ ઘાતમાં 1 બાદ ઇન્ટુ હવે અંદર નાનું બાકી, અંદર નાનું 2x - 2 આમાંથી 2 કોમન લઈ લો અને આના અવયવ પાડી દો. આના અવયવ એટલે -3 ના ભાગ 3 ગુણ્યા 1 માઈનસ પ્લસ એટલે x - 3 x + 1 આના અવયવ પડ્યા. એને વર્ગ તો છે એટલે અહીંયા વર્ગ આમાંથી 2 કોમન લીધા, આવું થયું. હવે જુઓ જે પ્રમાણે આપણે ગણીએ છીએ એ પ્રમાણે f'(x) = 0 લો તો x બરાબર અહીંયા આવશે 3, અહીંયા આવશે 1 અને આ આવશે -1. તો અહીંયા 3 જગ્યાએ f'(x) 0 બને છે. માટે આપણે એની પહેલા સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા રેખા દોરીએ. એમાં x બરાબર અહીંયા f'(x) 0 થાય છે ક્યાં આગળ? x બરાબર -1 આગળ. અહીંયા x બરાબર 1 આગળ પણ f'(x) 0 મળે છે અને અહીંયા x બરાબર 3 આગળ પણ f'(x) 0 મળે છે. એટલે આપણને આના આધારે આ બહુ જ અગત્યની વસ્તુ મિત્રો ફરી યાદ કરાવું છું કે આ બહુ જ અગત્યની વસ્તુ છે. આના આધારે આપણને અંતરાલો મળે છે. આ અંતરાલ મળશે -∞ to -1. અહીંયા -1 થી 1, અહીંયા 1 થી 3 અને 3 to infinity. હવે આ ચાર અંતરાલોમાં આ f'(x) ધન છે કે ઋણ આપણે હવે નક્કી કરવું છે. તો આ નક્કી હવે આપણે કરીશું 1 by 1.
પહેલા x માઈનસ ઇન્ફિનિટી ટુ -1 લઈએ એટલે -1 થી નાની કિંમત મિત્રો -2 આ તો ધન છે વર્ગ છે આ પણ ધન થવાનો એટલે હવે અહીંયાથી આમાં હું તમને બતાવું આ ધન છે આ હંમેશા ધન છે આ હંમેશા ધન છે હવે -1 થી નાની -2 મૂકો -2 -1 -3 થાય એટલે આ ઋણ થશે આ વિકલ્પ માટે તો તમે અહીંયા ડાયરેક્ટ એવું લખી શકો કે f' x એટલે કે આની કિંમત ઋણ થાય તેથી આ ઘટતું વિધેય છે બીજો મુદ્દો x belongs to આ અંતરાલ લો -1 થી 1 હવે -1 થી 1 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લો તમે તો આ ઋણ થશે વિચારો -1 થી 1 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે વિચારો કિંમત તમે આની લઈ અને ચેક કરી શકો છો આની વચ્ચેની કોઈ પણ કિંમત લો -1 થી 1 ની વચ્ચે 0 ધારો ને કોઈ પણ કિંમત એ 0 આ તો ધન આ ધન આ ધન એ 0 મૂકો તો ઋણ થાય એટલે f' x લેસ ધેન 0 એટલે આમાં પણ ઘટતું વિધેય હવે ત્રીજો અંતરાલ ચેક કરીએ belongs to 1 2 3 તો આમાં f' ધન કે ઋણ નક્કી કરવું 1 અને 3 એની વચ્ચેની કોઈ પણ કિંમત મનમાં વિચાર લો 2 લઈ લો ધન 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 અહીંયા 2 ઓછા 1 એટલે આ પણ ધન થશે તો આ ગ્રેટર ધેન 0 થયું એટલે આમાં વધતું વિધેય છે હવે ચોથો અંતરાલ ચેક કરો 3 to ઇન્ફિનિટી માટે f' ચેક કરો ધન હોય તો વધતું ઋણ હોય તો ઘટતું 3 થી મોટી વિચારો આ ત્રણે ધન છે અહીંયા ધન જ થશે એટલે આ ગ્રેટર ધેન 0 આમાં પણ ધન થયું આમ હવે આ બે અંતરાલો એટલે -ઇન્ફિનિટી ટુ -1 તથા -1 ટુ 1 અંતરાલો પર વિધેય f ચુસ્ત ઘટતું વિધેય છે ઘટતું વિધેય છે અને 1 2 3 તથા 3 to ઇન્ફિનિટી પર f ચુસ્ત વધતું વિધેય છે તો મિત્રો આ રીતે આપણે આ એક જવાબ મળ્યો એક્ઝામ્પલ ખતમ કેટલો સરળ એક્ઝામ્પલ છે તમે જોઈ શકો છો પહેલા વિધેય લીધું સાદુરૂપ આપી વિકલન કર્યું હવે આની જરૂર નથી એટલે આ સમજવા માટે તમને બતાવ્યું હતું જ્યાં વિકલન થયું વિકલન બરાબર 0 લેતા કઈ કઈ જગ્યાએ વિધેય અચળ છે એ આપણને ખબર પડી એ ખબર પડ્યા પછી એના અંતરાલો નક્કી કર્યા 1 2 3 4 અંતરાલો થયા આ અંતરાલોમાં 1 બાય 1 અંતરાલોમાં કિંમત મૂકીને એનું વિકલિત ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે એ નક્કી કર્યું અને આપણે આન્સર લખી દીધો જો આટલા સરળ એક્ઝામ્પલો હતા હવે એક્ઝામ્પલ નંબર 25 તરફ આપણે આગળ જઈએ એક્ઝામ્પલ 25 જો રકમ જરા ધ્યાનથી જોઈ લો કે 25મો એક્ઝામ્પલ fx બરાબર x રેઝ ટુ 100 પ્લસ sin x -1 આપણું કયા અંતરાલોમાં વધતું અને ઘટતું વિધેય છે પહેલા ફટાફટ વિકલન કરી દો 100x ની 99 ઘાત sin નું cos થશે ના 0 હવે 1 બાય 1 ચેક કરતા જઈએ આપણે આ એક્ઝામ્પલ ગણતા જઈએ છે આ પૂરો કર્યો હવે આ ગણીએ એમાં પહેલા આ ચેક કરીએ તો 1
ધારો કે x belongs to 0 to 1, 0 to 1 is a subset of 0 to pi by 2. pi by 2 એટલે 3.14 ભાગ્યા 2 એટલે 1.57 નો અવગણ છે એટલે પહેલા ચરણમાં તેથી અહીંયા કહી શકાય કે 100x raised to 99 આ પણ ગ્રેટર ધેન 0 અને પહેલા ચરણમાં cos ધન માટે f dash x is equal to 100x ની 99 ઘાત પ્લસ cos x ગ્રેટર ધેન 0 તેથી વધતું વિધેય છે ચાલો આ અંતરાલમાં વધતું હવે બીજું x belongs to હવે આ લઈએ pi by 2 થી pi by 2 થી pi આ થયો આ 1.57 3.14 ની વચ્ચેની કિંમત તો તેથી હવે આ એક કરતા મોટી કિંમત તો આનો મતલબ થયો x greater than 1 થયો એટલે 100x raised to 99 પણ greater than 0 અને આ બીજું ચરણ છે તો બીજા ચરણમાં cos ઋણ હોય પણ cos ની કિંમત -1 અને 1 ની વચ્ચે જો એનો વિસ્તાર એટલે આના આધારે કહી શકીએ કે f' x બરાબર 100x raised to 99 એટલે આ થયું 1 raised to 99 એટલે 100 કરતા મોટી કિંમત થઈ ગઈ પ્લસ cos x આ પણ ગ્રેટર ધેન 0 થયું અને તેથી આમાં પણ વધતું વિધેય છે હવે જુઓ વિચારો ત્રીજું પહેલું ચરણ છે એ તો આપણે અહીંયા ઓલરેડી જોઈ ગયા છીએ એટલે 3 માં જોઈએ તો x belongs to પહેલું ચરણ તો આમાં તો ઓલરેડી આપણે બતાવી દીધું છે f' x greater than 0 છે આમાં પણ વધતું વિધેય છે હવે આપણને અહીંયા પૂછ્યું કે કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે તો આ અંતરાલમાં વધે આમાંય વધે આમાંય વધે આ ત્રણે ત્રણમાં વધે છે આમાં પણ વધે છે આમાં વધે છે આમાં વધે છે તો આપણો જવાબ આ જ હોય તેથી ડી આન્સર ડી થશે બરાબર એટલે આ ત્રણમાં વધતું વિધેય છે હવે એ જ રીતે એક્ઝામ્પલ નંબર 26 જોઈએ આપણે એક્ઝામ્પલ 26 ની રકમ ધ્યાનથી વાંચી લો ધ્યાનથી રકમ લો વિધેય આપેલું છે લખી દઉં છું એનું વિકલન પણ કરી દઉં છું જોઈ લો sin 3x અને x belongs to close interval 0 to pi by 2 છે હવે આનું વિકલન sin નું cos થશે એટલે 3 cos 3x હવે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તો અંતરાલ નક્કી કરવા માટે મિત્રો મેં તમને આ વસ્તુ બતાવી કે f' x બરાબર 0 લો તો આ થયું cos 3x બરાબર 0 તેથી 3x is equal to 2k plus 1 pi by 2 k belongs to z તેથી x બરાબર 2k plus 1 pi by 6 હવે આમાં -1 મૂકો તો -2 plus 1 -pi by 6 આમાં નથી 0 મૂકો તો અહીંયા 0 મૂકશો એટલે pi by 6 આવશે 1 મૂકો એટલે 3 pi by 6 એટલે pi by અહીંયા સોરી 1 મૂકો એટલે 3 pi by 6 એટલે pi by 2 આવશે તો આ બે જગ્યાએ હવે તમે 2 મૂકો તો 5 pi by 6 આમાં નહીં આવે એટલે આ બે જગ્યાએ વિધેય અચળ બને છે અને આકૃતિ આપણે દોરી લઈએ તો આકૃતિમાં એના અંતરાલ નક્કી થઈ જશે આ સંખ્યા રેખા r છે હવે એમાં આ બે જગ્યાએ અહીંયા f'
0 થાય છે કઈ જગ્યાએ x બરાબર π/6 અહીંયા પણ x બરાબર π/2 આગળ f' 0 થાય છે હજુ પણ અહીંયા એક અંતરાલ પડશે x બરાબર 5π/6 તો અહીંયા આપણે વસ્તુ જોઈએ તો મિત્રો અહીંયા આપણે 3x જ લીધા છે એટલે x બરાબર આટલું થયું એટલે આ 5π/6 આની અંદર નહીં આવે એટલે આની જરૂર પડતી નથી હવે આના આટલા અંતરાલ પડશે તો આ અંતરાલ થશે જોઈ લો પહેલો થશે 0 થી π/6 બીજો થશે π/6 થી π/2 આ બે અંતરાલ પડશે હવે આ બે અંતરાલમાં આપણે 1 બાય 1 જોઈએ કે વિધેય વધતું છે કે ઘટતું તો પહેલા f' જુઓ કે sin 3x આ પૈકીની કોઈ પણ એક કિંમત લો π/6 થી નાની 0 થી મોટી એટલે π/6 એટલે 30 ડિગ્રી તો એ પહેલું ચરણ થયું તો પહેલા ચરણમાં આ હંમેશા ધન હોય છે પહેલા ચરણમાં હંમેશા ધન હોય છે તેથી આપણે અહીંયા આ લઈએ હવે જુઓ x belongs to 0 to π/6 લઈએ તો 3x belongs to અને 3 વડે ગુણો તો π/2 થાય અને તેથી આ વિકલન cos 3x પહેલા ચરણમાં ધન થાય તેથી f' greater than 0 થાય એટલે આ ચરણમાં આ વધતું વિધેય થયું હવે x belongs to આ બીજું અંતરાલ લઈએ π/6 to π/2 તો અહીંયા 3x belongs to અને 3 વડે ગુણો તો π/2 અને 3π/2 થાય એટલે π/2 થી 3π/2 એટલે બીજું ને ત્રીજું ચરણ એમાં cos ઋણ હોય એટલે 3 cos 3x ઋણ થયું માટે f' less than 0 એટલે ઘટતું વિધેય થયું મિત્રો પહેલા અહીંયા આપણે આ વસ્તુ જોઈ આ અંતરાલમાં વધતું વિધેય આ અંતરાલમાં એટલે આપણે ફાઇનલ એનો જવાબ લખીએ આમ આ અંતરાલ જ લખી દો સીધો 0 થી π/6 પર વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે અને π/6 થી π/2 અંતરાલ પર f એ ચુસ્ત ઘટતું વિધેય છે આમ ફાઇનલ જવાબ આપણો આટલો થયો એટલે આપણે આ એક્ઝામ્પલ જોયો એના જેવો જ બિલકુલ આ એક્ઝામ્પલ છે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે એ પણ આપણે હવે જોઈએ હવે 27માં એક્ઝામ્પલમાં આ વિધેય છે એનું વિકલન કરો તો sin નું cos cos નું માઈનસ sin આ f' મળ્યું હવે આપણે ત્રિકોણમિતિ ભણી ગયા છીએ અને આ ઉપરાંત આપણે પહેલા આ જોઈ લઈએ કે કઈ જગ્યાએથી અંતરાલો નક્કી કરવા માટે f' બરાબર 0 લઈએ તો કઈ જગ્યાએથી f' 0 મળે છે cos x sin x બરાબર 0 થયું તેથી cos x બરાબર sin x થયું તેથી x π/4 અથવા 5π/4 હવે શા માટે આવું તો આ એકમ વર્તુળ આપણે જાણીએ છીએ
એકમ વર્તુળમાં આ બિંદુ A ના યામ 1 0 છે, B ના 0 1, C ના A ડેશ -1 0 અને એ ઉપરાંત B ડેશ ના યામ 0 -1 છે. હવે આપણે એ રીતે આગળ વધીએ. હવે અહીંયા જુઓ તો અહીંયા 45 ના ખૂણા આગળ π/4 તો અહીંયા એના યામ 1/√2 1/√2 હોય. એ જ પ્રમાણે અહીંયા -1/√2 માઈનસ આ સમજવા માટે છે, આ આપણે બધા જાણતા જ હોઈએ છીએ. હવે અહીંયા cos x greater than sin x, cos મોટો હોય, અહીંયા -1 અને sin નું મૂલ્ય 0 એટલે sin કરતા cos નાનું હોય છે. એટલે હવે આ જગ્યાએથી અહીંયા તમે વિચારો તો આટલા ભાગમાં cos મોટું અને અહીંથી આટલા ભાગ માટે અહીંયા cos નાનું થશે એટલે cos x less than sin x થશે અને અહીંથી પાછું આ બાજુ એટલે cos x greater than sin x થશે આ બાજુના ભાગમાં. એટલે હવે આપણે આના અંતરાલ જોઈએ તો આ વાસ્તવિક સંખ્યા રેખા એમાં x બરાબર π/4 આગળ અને x બરાબર 5π/4 આગળ f dash x 0 બને છે, અહીંયા f dash x 0 બને છે. અને હવે આ અંતરાલ નક્કી થઈ ગયા. આપણા અંતરાલ થશે અહીંયા થશે 0 થી π/4, અહીંયા થશે π/4 થી 5π/4 અને અહીંયા થશે 5π/4 થી 2π. હવે તમે જુઓ તો આ અંતરાલમાં એટલે આટલા ભાગમાં cos મોટું sin નાનું એટલે અહીંયાથી તમે લખી શકશો કે જો x આ અંતરાલમાં હોય તો આના આધારે તમે કહી શકો કે f dash x greater than 0 થાય. તો અહીંયા f dash x greater than 0 આ ચરણમાં cos નાનું sin મોટું આ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો આ અંતરાલમાં less than 0 આવે. જો આ π/4 થી 5π/4 હોય તો અને અહીંયા 5π/4 થી 2π હોય તો ફરી પાછું cos મોટું થશે એટલે f dash x greater than 0 થાય. એટલે અહીંયા તમે વિચારો કે આ અંતરાલમાં અહીંયા વધતું વિધેય છે, આમાં ઘટે છે અને આમાં વધે છે. એટલે ફાઇનલી આપણે આન્સર આવો લખી શકીએ કે આમ અહીંયા 0 to π/4 અંતરાલ પર વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. પછી π/4 થી 5π/4 પર વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે અને 5π/4 થી 2π પર f એ ચુસ્ત વધતું વિધેય છે. તો આમ ફાઇનલી આપણો આન્સર આ થયો. લખવાની આ એકદમ શોર્ટ રીત છે, બહુ સરસ ટેકનિક છે. તમે વિધેયનું વિકલન કર્યું, વિકલનમાં કયા કયા જગ્યાએ 0 થાય છે એ નક્કી કર્યું અને વિધેયનું વિકલિત ધન ક્યાં થાય છે, ઋણ ક્યાં થાય છે, આ ત્રિકોણમિતિના આધારે આપણે શોર્ટકટમાં સમજી શકીએ છીએ. બધી ડિટેલ આપણે દર્શાવવાની જરૂર રહેતી નથી. આની અંદર બધી જ વિગતો આવી ગઈ છે. હવે આપણે ત્યાર પછીનો એક્ઝામ્પલ ઝડપથી જોઈ લઈએ. x² e⁻x ગુણાકારના નિયમથી વિકલન કરો એટલે પહેલું અચળ, બીજાનું વિકલન માઈનસ પ્લસ બીજું અચળ ઇન્ટુ પહેલાનું વિકલન. આમાંથી માઈનસ e⁻x કોમન
એટલે અહીંયા થશે 2 પણ કોમન કાઢો -2 તો અહીંયા 2e x કોમન નીકળે એટલે આની અંદર -2e એટલે આ -x થશે માઈનસ નથી કોમન કાઢવું આપણે આમ જ રાખો 2e x કોમન એટલે આમાં x અને માઈનસ x²/2 x પણ કોમન કાઢી લો એટલે 2x એટલે અહીંયા વધશે 1x/2 આટલું થશે આનું સાદુરૂપ આપો 2e x ઇન્ટુ આ x ને x - 0 અને આને 1 - x/2 હવે આપણે આ વિચારીએ f' બરાબર 0 લઈએ f' બરાબર 0 લઈએ તો અહીંયા x બરાબર 1 તો 0 થશે અને x બરાબર 2 થશે બરાબર હવે અહીંયા આના અંતરાલ પાડીએ આપણે તો આ વાસ્તવિક સંખ્યા રેખા એમાં x બરાબર 0 આગળ અને x બરાબર 2 આગળ આના f' ના મૂલ્યો 0 બને છે f' 0 બને છે એટલે આ મુદ્દો આપણા માટે અગત્યનો હવે આ મુદ્દામાં આના અંતરાલ કયા પડ્યા જો તો આની અંદર તમે જોઈ શકો છો તો આ અંતરાલ થયો કે -∞ to 0 0 to 2 અને 2 to infinity હવે આની અંદર આપણે શું પૂછ્યું છે કયા અંતરાલમાં વધતું વિધેય છે એટલે આપણે વધતું વિધેય ક્યાં છે એ ચેક કરવું છે તો આપણે આ અંતરાલમાં જોઈએ f' કેવું છે તો f' નું મૂલ્ય વિચારીએ હવે જુઓ આ અંતરાલમાં 0 કરતા નાની કિંમત તો આ ઋણ થયું એટલે આ જે છે એને સાદુરૂપ આપો એટલે f' is equal to e raised to minus x into x into 2 minus x થયું હવે 0 કરતા નાની કિંમત x ની 0 કરતા નાની કિંમત એટલે ઋણ એટલે આ ધન થશે આ ધન થશે આ ઋણ થશે આ ધન થશે એટલે આ થશે f' less than 0 એટલે આમાં ઘટતું છે પછી હવે આ અંતરાલ x belongs to -∞ to 0 માટે f' less than 0 થયું પછી x belongs to 0 to 2 આ અંતરાલમાં વિચારીએ તો f' શું થાય એ આપણે વિચારીએ 0 થી 2 એક કિંમત લો આમાં 1 2 -1 આ ધન થાય અને આ પણ ધન આ ધન એટલે આ ત્રણે ત્રણ ધન થઈ એટલે ગ્રેટર ધેન 0 અને x belongs to આપણે આ અંતરાલ લઈએ 2 to infinity તો f' તો એ પણ આમાં ધન ધન ને ધન ગ્રેટર ધેન 0 હવે વિચારો કે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ અનુસંધાનમાં શું જવાબ હોઈ શકે આપણને અહીંયા એવું પૂછ્યું છે કે કયા અંતરાલમાં વધતું વિધેય છે તો વધતા વિધેય માટે હવે ફરી ચેક કરીએ આમાં 2 to infinity એટલે x ની કિંમત 2 કરતા મોટી હોય તો આ ઋણ બનશે એટલે આ લેસ ધેન 0 આવે એટલે આમાં ઘટતું વિધેય આમાં પણ ઘટતું વિધેય છે અને આમાં વધતું વિધેય છે એટલે આપણો જવાબ આ આવશે તો 0 to 2 આપણો આન્સર આ થશે તો કેમાં વધતું વિધેય તો વધતું આમાં છે એટલે આપણે જોઈ ગયા હવે આપણે એના પછીનો એક્ઝામ્પલ 29મો જોઈએ હવે 29મો એક્ઝામ્પલ આપણે જોઈએ તો 29મા એક્ઝામ્પલમાં જુઓ આ વિધેય આપેલું છે આ કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે નક્કી કરવું છે આપણે વિધેય લખ્યું 4sin x 2x x cos x 2 cos x આમાંથી પહેલા સાદુરૂપ આપ્યું આ બે પદમાંથી x કોમન લીધા આવું મળ્યું
હવે આના બે ભાગ પાડ્યા, જો કેવી રીતે ભાગ પાડ્યા કે આ 4 sin x ના છેદમાં એટલે આવ્યું માઈનસ આના છેદમાં આ એટલે આવો. હવે આનું વિકલન કર્યું તો છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદ સ્ક્વેર માઈનસ x નું 1. હવે આને છૂટા પાડ્યા, આનો ગુણાકાર કર્યો અને આ લસા લઈ 2 cos x સ્ક્વેર 1 સાથે ગુણ્યા અહીંયા આવ્યા, એનું વિસ્તરણ કરી દીધું. હવે વિસ્તરણ કર્યા પછી આ બે માંથી 4 કોમન કાઢો, 4 કોમન લીધા cos સ્ક્વેર sin સ્ક્વેર 1 થઈ ગયો અહીંયા, અને આ કૌંસ છોડી દીધો એટલે આ 4 4 ઉડી ગયા અને આ 8 cos x માંથી 4 cos x જાય 4 વધ્યા cos સ્ક્વેર એમ આ બંનેમાંથી પણ cos કોમન કાઢ્યા એટલે f' આપણને આવું આવ્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે cos નું મૂલ્ય -1 થી 1 વચ્ચે છે અને એમાં 4 ઉમેરો તો આ સંખ્યા હંમેશા ધન થાય છે. એટલે હવે 4 cos x is always greater than 0. પછી 2 cos x whole square is આ ધન છે આ ધન છે. હવે રહ્યું આ જોવાનું રહ્યું તો આ તો પહેલા ચરણમાં ધન અને ચોથામાં ધન, પહેલા અને ચોથામાં ધન છે, બાકી બધામાં ઋણ છે બીજા અને ચોથા. એટલે અહીંયા આમાં cos x ધન હોય, આમાં cos x ધન હોય, આમાં cos x ઋણ હોય અને આમાં cos x ઋણ હોય. તો એનો મતલબ થયો કે અહીંથી અહીં સુધી વધતું વિધેય થયું, અહીંથી અહીં સુધી ઘટતું વિધેય થયું. તો હવે આપણે જોઈએ કે અહીંયા જો આપણે જાણીએ છીએ કે આ અંતરાલ લઈએ, અહીંયા 2k પાઈ આવે, અહીંયા આવશે 4k + 1 π/2 આવે. આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા છીએ. અહીંયા 2k + 1 પાઈ આવશે અને અહીંયા 4k - 1 π/2 આવે. એટલે આ અંતરાલ અને આ અંતરાલ આ બંનેમાં વધતું વિધેય છે. તો આપણે આન્સર લખીએ કે હવે આનો ફાઇનલ આન્સર આપણે આવો લખી શકીએ કે જુઓ 2k પાઈ અને 4k + 1 π/2 તથા આ અંતરાલ 4k - 1 π/2 અને 2k પાઈ અંતરાલ માટે જો x belongs to આમ હોય તો f' greater than 0 થાય અને x belongs to આ અંતરાલ એટલે કે 4k + 1 π/2 થી 2k + 1 પાઈ તથા આ અંતરાલ 2k + 1 π/2 થી 4k + 1 -1 π/2 માટે f' ઋણ થાય. તેથી આ અંતરાલમાં આ બે અંતરાલમાં અહીંયા આન્સર લખવાનું તમારે કે આ અંતરાલ પર વધતું વિધેય છે અને આ બે અંતરાલ પર ઘટતું વિધેય છે એ તમારે અહીંયા લખી દેવાનો. તો આ અને આ અંતરાલ પર વધતું વિધેય, આ અને આ અંતરાલ પર ઘટતું વિધેય છે. અથવા આમ પણ લખી શકાય કે ફર્સ્ટ અને ફોર્થ ચરણમાં પહેલા અને ચોથા આપે કે પહેલું ચોથું ચરણ છે માં વધતું અને બીજા અને ત્રીજા ચરણમાં ઘટતું વિધેય છે. આ રીતે તમે આન્સર લખી શકો છો. એકદમ શોર્ટકટ રીતથી એક્ઝામ્પલ ગણેલો છે. મિત્રો હવે 30મો એક્ઝામ્પલ આપણે જોઈએ. આ વિધેય આપેલું છે એટલે એ વિધેય આપણે લીધું અહીંયા. હવે એનું
વિકલન કરો 3x² આનું વિકલન કર્યું, આમાંથી 3 કોમન કાઢ્યા, પછી આનો લસા લીધો, લસા લીધા પછી આ સૂત્રની મદદથી આના અવયવ પાડ્યા, કારણ કે અહીંયા શું થાય જુઓ 3/x⁴ થયું, અહીંયા x² નો ઘન માઈનસ 1 નો ઘન આવું થયું, એટલે a ઘન માઈનસ b ઘન ની રીતે આ સૂત્રના અવયવ પાડ્યા, આના ફરી અવયવ પાડ્યા. હવે અહીંયા તમે f' બરાબર 0 લો તો x બરાબર 1 અને -1 અને 1 થશે, તો અહીંયા તમને અંતરાલ મળી જશે. કયા અંતરાલમાં વધતું વિધેય છે? આ અંતરાલ થયું -1 અને 1 આગળ એ f' 0 બને છે, એટલે તમને આ બે અંતરાલ મળ્યા. એક અંતરાલ મળ્યો -1 થી 1, આ 1 to infinity અને -infinity to -1 આવા અંતરાલો મળે છે. હવે વધતું વિધેય અને ઘટતું વિધેય ક્યાં છે એ નક્કી કરવા માટે આપણે આ અંતરાલ લઈએ. તો પહેલો ધારો કે x -infinity to -1 લઈએ, તો અહીંયા f' કેવું થાય એ આપણે ચેક કરવું છે. પછી અહીંયા -1 થી 1 લઈએ, તો ત્યાં f' ધન છે કે ઋણ એ પણ ચેક કરવું છે. x belongs to 1 to infinity લઈએ, તો અહીંયા f' ધન છે કે ઋણ એ નક્કી કરવું છે. પહેલા આપણે આ અંતરાલમાં -1 થી નાની કોઈ પણ કિંમત -2 મૂકો. અહીંયા હું તમને અહીંયા બતાવતો જાઉં છું કે આ ધન છે, આ પણ ધન છે, અને આની અંદર -1 થી નાની કિંમત મૂકો -2, તો આ ઋણ થાય, આ ઋણ થાય, માઈનસ માઈનસ પ્લસ થાય, પ્લસ માઈનસ માઈનસ પ્લસ, આનો ગુણાકાર પ્લસ થાય, એટલે આ થશે ગ્રેટર ધેન 0. આ થયું ગ્રેટર ધેન 0, માટે આમાં વધતું વિધેય થયું. હવે -1 1 વચ્ચે કિંમત કોઈ પણ વિચાર લો, થોડીક સેકન્ડ માટે 0 કિંમત લઈ લો આમાંથી. અહીંયા 0 એટલે આ ઋણ થયું, 0 એટલે આ ધન થયું, આ તો ધન છે જ એટલે આ ઋણ થયું, એટલે 0 એટલે આમાં આ ઘટતું વિધેય છે. હવે આમાં વિચારો 1 થી મોટી, 1 થી મોટી 2 લઈ લો, 2 ઓછા 1 એટલે આ ધન થયું, આ ધન થયું, આ ધન તો છે એટલે ગ્રેટર ધેન 0 એટલે આ થયું ધન. તો હવે આમાં વધતું વિધેય થયું, આમાં ઘટતું થયું અને આમાં વધતું વિધેય થયું. તો આમ આપણે ફાઇનલ જવાબ લખીએ કે આમ કયા કયા અંતરાલમાં વધે છે? -infinity to -1 અને 1 to infinity અંતરાલ પર વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે, અને અંતરાલમાં ઘટે છે -1 થી 1 અંતરાલ પર વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે. તો આમ આપણો ફાઇનલ આન્સર આ થયો. મિત્રો જુઓ, એકદમ સરળ એક્ઝામ્પલ છે અને એ એક્ઝામ્પલ આપણે જોઈ લીધો છે. હવે 31મો એક્ઝામ્પલ છે. સેમ બિલકુલ આ જ પેટર્ન થી તમે આ એક્ઝામ્પલ ગણી શકો છો. આ એક્ઝામ્પલ છે એ તમારું ઉદાહરણ 47 ટેક્સ્ટ બુક માં છે, જોઈ લેજો. ઉદાહરણ નંબર 47 ગણેલો આપેલો છે, તેમ છતાંય આમાં કઈ ન ખબર પડે તો તમે મને કહી શકો છો. ગમે ત્યારે હું આખો એક્ઝામ્પલ આ જ રીતે આ જ મેથડ થી સરળ સાધનો સાથે હું તમને ગણિત બતાવીશ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ મિત્રો, આજે જેટલા એક્ઝામ્પલ, એક પણ એક્ઝામ્પલ આપણે છોડ્યો નથી. દરેક એક્ઝામ્પલનું મેં તમને સિસ્ટમેટિક સાદુરૂપ આપી અને ગણતરી સાથે દરેકે દરેક દાખલો ગણીને બતાવ્યો છે. હવે વારો તમારો છે. તમારે પ્રેક્ટિસ કરવાની છે અને દરેકે દરેક એક્ઝામ્પલની બહુ સારી રીતે પ્રેક્ટિસ અને વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે.
અહીંયા આપણે ઉપયોગ નંબર 2 પૂર્ણ કરીએ છીએ 5મા લેક્ચરમાં. હવે આવતા પીરિયડ થી 6થા લેક્ચરમાં ત્રીજો ઉપયોગ આપણે શરૂ કરીશું, જે છે યામ ભૂમિતિમાં વિકલિતનો ઉપયોગ, જે આવતા પીરિયડમાં શરૂ કરીશું. અને એ ઉપયોગ શરૂ કરીએ, 6થું લેક્ચર શરૂ કરીએ ત્યાર પહેલા તમે અત્યાર સુધી બે ઉપયોગમાં પહેલી એક્સરસાઇઝના 28 દાખલા અને બીજી એક્સરસાઇઝના 31 દાખલા તમે ધ્યાનથી જોઈ લો, ગણી લો અને પરફેક્ટ તૈયાર કરી લો અને એની ફેર નોટ પણ બનાવી લો. તમે આવો ત્યારે નોટબુક હું ચેક કરીશ, ખાસ ધ્યાન રાખજો. અત્યારે પ્રેક્ટિસ ચાલુ કરો.